અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ શહેરને સ્વચ્છ રાખવા માટે સોલિડ વેસ્ટ વિભાગની કામગીરી કરી રહ્યું છે। આ કામગીરીમાં ઘણીવાર લોકોને દંડ પણ કરવામાં આવે છે, પરંતુ જો કોર્પોરેશનના કર્મચારીઓ જ લોકોને ફસાવે તો શું થાય? ગોમતીપુરની એક દુકાન બહારના સીસીટીવીમાં સફાઈ કર્મી દુકાન બહાર કચરાનો ઢગલો કરે છે, જે બાદ સુપરવાઇઝર આવીને આ કચરાના ફોટા પાડે છે। કચરાના ઢગલા અને ફોટા બાદ દુકાનને સીલ મારવામાં આવી હતી। આ ઘટના બાજુમાં લગાવેલા સીસીટીવીમાં સાબિત થઈ હતી। કોંગ્રેસ કોર્પોરેટર ઇકબાલ શેખે આ મામલે તંત્ર પર આક્ષેપ કર્યા હતા। તો ઇકબાલ શેખે કહ્યું કે દિવાળી બોનસ ઓછું મળતા કિન્નાખોરી રાખીને દુકાનદારને આ રીતે પરેશાન કરવામાં આવ્યો છે। સામાન્ય લોકોને કોર્પોરેશન જ પરેશાન કરે અને દંડ કરે તે યોગ્ય કેમ કહેવાય? આવા કર્મચારીઓ વિરુદ્ધ કડક પગલાં લેવા જોઈએ। કોમર્શિયલ એકમો હોય એ લોકો ગંદકી કરતા હોય, ડ્રેનેજનું કે પાણીનું કે કોઈ બીજો એમનો વેસ્ટ પડેલો હોય, ખૂબ પ્રમાણમાં લોકોને હાનિકારક પહોંચતું હોય, એવા એકમોને સીલ મારવામાં આવે છે અને પેનલ્ટી લેવામાં આવે છે અને સીલ માર્યા પછી સ્ટેમ્પ ઉપર બાંહેધરી લેવામાં આવે છે કે બીજી વખત આવું કાર્ય ના થાય, જેનાથી સ્વચ્છતા જળવાય। ખૂબ સરાહનીય બાબત છે, પરંતુ કોર્પોરેશનની અંદર અમુક અધિકારીઓ પોતાના હિત માટે અમુક કાર્ય એવું કરી રહ્યા છે, જેની અંદર ગઈકાલે ગોમતીપુર વોર્ડમાં વીર ભગતસિંહ હોલની બાજુમાં આવેલ કેડી થ્રેડ નામની દોરાની દુકાનની અંદર સામે કોઈ જાતનો કચરો ના હોવા છતાં સફાઈ કામદારોને SS એટલે સેનિટરી સબ ઇન્સ્પેક્ટર દ્વારા આજુબાજુનો કચરો એમની દુકાનની સામે એકઠો કરીને એમના ફોટો પાડીને નોટિસ ચોંટાડવામાં આવી અને પેનલ્ટીના નામે એને કહેવામાં આવ્યું કે ભાઈ તમે 2000 રૂપિયા ભરો